हाल एक महत्वना समाचार सामे આવી રહ્યા છે તેના પર નજર કરીએ। ભાવનગરના મહુવામાં ખેડૂતો પર દમન મામલે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। દમણ ગુજારનાર તમામ પોલીસ કર્મીઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવા માટેના આદેશ હાઈકોર્ટ દ્વારા અલ્ટ્રાટેક સિમેન્ટ માઇનિંગ મામલે ખેડૂતોએ વિરોધ કર્યો હતો ને તે દરમિયાન ખેડૂતોએ રજૂઆત કરેલ તમામ પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવાના આદેશ કરવામાં આવ્યા છે। સ્થાનિક અદાલતના જ્યુડિશિયલ ઓફિસરને હાઈકોર્ટ દ્વારા આદેશ કરાયો છે। ભાવનગરથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એસપી ડીવાયએસપી ડાથા પોલીસ મથકના પીઆઈ સહિતનાઓ સામે ગુનો નોંધાઈ શકે છે। પોલીસ મથકમાં ખેડૂતો પર અત્યાચાર મામલે અરજી થઈ હતી ને તે જ અરજી પર હવે હાઈકોર્ટે આ મહત્વનો નિર્ણય આપ્યો છે। તો અલ્ટ્રાટેક સિમેન્ટ માઇનિંગ મામલે વિરોધ કરી રહેલા ખેડૂતો તેમજ સ્થાનિકો પર પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવ્યો હતો ને તે જ મુદ્દે અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટમાં અને હાઈકોર્ટે હવે મહત્વનો ચુકાદો આ સમગ્ર મામલે આપ્યો છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ અમારી સાથે જોડાયા છે। હિરેન, જાણવા માંગીશું, ખૂબ જ મહત્વનો હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે, શું કઈ વિગતો? बिल्कुल नीति, जो बात करवामां आवे तो थोड़ा दिवसों पहला नीचा कोटड़ा खाते जे एक खेडूतो उपर दमन गुजारवानी वात सामे आवी हती। पोलीस द्वारा लाठीचार्ज करवामां आव्यो हतो, टीयर गैसना सेल छोड़वामां आव्या हता अने त्यारबाद खेडूतो जे डाठा पोलीस स्टेशन छे त्यां रजूआत करवा गया हता त्यारे पण तेमना उपर लाठीचार्ज करवामां आव्यो हतो, जेने लई अने खेडूतो द्वारा हाईकोर्टमां एक पिटिशन करवामां आवी हती, जेनी सुनावणी आज थई हती अने तेनी अंदर जे तमाम फरियाद करवामां आवी छे खेडूतो तरफथी जे कई पोलीस अधिकारीओ छे तेमनी सामे जे फरियाद करवामां આવી છે તે તમામ પોલીસ અધિકારી, પછી તે ભાવનગરના એસપી હોય, ડાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ હોય કે ડીવાયએસપી હોય, કોઈ પણ જે તે સમયે જે સ્થળ ઉપર જે અધિકારી હતા અને જેમની સામે આક્ષેપ કે આરોપ લગાવવામાં આવ્યા છે પોલીસ દમન ગુજારવામાં ખેડૂતો ઉપર, તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે તેવો ચુકાદો આજે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। નિધિ જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।